સામી ચૂંટણીએ કલોલમાં પ્રશાસન અને નેતાઓની નફટ્ટાઈનો પર્દાફાશ। અધિકારીઓના પાપે બોરીસણા ગામનું તળાવ ઝેરી બન્યું છે। તળાવમાં ઓઇલ ભળી જતા ગ્રામજનોની સ્થિતિ કફોડી બની છે। 20 દિવસથી તળાવ પ્રદૂષિત છે, હજુ સુધી કોઈ અધિકારી ફરક્યું પણ નથી। પ્રદૂષિત તળાવની દુર્ગંધના કારણે લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। નગરપાલિકામાં ગામનો સમાવેશ થયો પણ નથી બદલાઈ ગ્રામજનોની કિસ્મત। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આ દ્રશ્યો જુઓ, તમારી બેદરકારીના દ્રશ્યો છે। શું જીપીસીબીના અધિકારીઓ આંખે પાટા બાંધીને બેઠા છે? ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત નેતાઓ આ તળાવની મુલાકાત ક્યારે લેશે? પ્રચારમાં ફોટા પડાવતા ઉમેદવારો સમય હોય તો આ પ્રદૂષિત તળાવની મુલાકાતે જજો અને આની સ્થિતિ જોજો। તમને પાણી ઓછું દેખાય છે, ઓઇલ અને કચરો વધારે દેખાશે। શું આ પ્રદૂષિત તળાવની પત્રિકાઓ નેતાઓ ઘેર ઘેર નહીં પહોંચાડે? શું નેતાઓ આ પ્રદૂષિત તળાવના ફોટો સોશિયલ મીડિયા પર નહીં મૂકે? ગ્રામજનો રજૂઆત કરીને થાકી ગયા પણ પ્રશાસનના પેટનું પાણી નથી હલી રહ્યું। અત્યારે આપણે બોરીસણા વિસ્તારમાં છે। અગાઉ ગ્રામ પંચાયત હતી, પરંતુ આ વખતે જ નગરપાલિકામાં સમાવેશ થયો છે। પણ સમસ્યાની જો વાત કરવામાં આવે અહીંયા, તો અહીંયા જે તળાવ છે એનું ગંદુ પાણી, તીવ્ર દુર્ગંધથી અહીંના રહીશો પરેશાન છે। અને કેટલા પરેશાન છે જોઈ શકાય છે। અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ હોય કે પુરુષ હોય, મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો એકત્રિત થયા છે। પટેલપુરા વિસ્તારની આસપાસ સમગ્ર બોરીસણા ગામમાં આ પ્રકારની સ્થિતિ છે અને જાણીશું કે આ સ્થિતિ કેટલા વખતથી છે, શું સમસ્યાઓ આવી રહ્યા છે। કાકા, આ બોરીસણાનું તળાવ આટલું ગંદુ પહેલેથી જ છે કે શું તકલીફ હતી? પહેલાં ચોખ્ખું હતું, પહેલાં ચોખ્ખું પાણી હતું, પણ આ પેલું ઓઇલ આવ્યું ને એમાંથી વાસ આવે છે ને, એમાં જો 15 દિવસ વધારે રહેશે ને તો પબ્લિક બીમાર પડશે। પબ્લિક બીમાર પડશે એવું એમનું કહેવું છે। ખાસ અહીંયા શું સ્થિતિ હતી અને કહે છે ખરી કે આટલા 15-20 દિવસથી સમસ્યાઓ છે, તો કોઈ નિરાકરણ, કોઈ પ્રશાસન આવતું નથી અહીંયા નિરાકરણ લાવવા માટે? હજુ તો કોઈ આવ્યું નથી સાહેબ, પણ આવશે। પણ અત્યારે જે ગાયો ભેંસો પાણી પીતી જ નથી અને બિલકુલ અંદર તળાવમાં કોઈ જવા તૈયાર જ નહીં। ગાયો ભેંસો બગલો કોઈ નથી। જે આવતું હતું એ બધું બંધ થઈ ગયું છે। તમે શું કહેશો? ખાસ આ વિસ્તારની આ સમસ્યા જે છે કેટલા દિવસથી છે અને કેવી તકલીફ, કેવી હાલાકી, શું રજૂઆત? બોરીસણા ગામની આજુબાજુ જે રહેણાંક વિસ્તાર આવેલો છે અને એની અંદર આ જે તળાવની અંદર જે ઓઇલ ગમે ત્યાંથી આવેલું છે ક્યાંય, અને એના કારણે આ રહીશોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। દુર્ગંધ પણ એટલી બધી મારતી હોય છે કે લોકો એનાથી ખૂબ પરેશાન થયા છે। યોગ્ય પગલાં લઈ અને આનો નિકાલ કરો એવી અમારી ગ્રામજનોની અપીલ છે। દાદા, તમારી ગાયો કદાચ અહીંયા પાણી બી પીતી હશે, અત્યારે શું સ્થિતિ છે? ગાયો પાણી પીતી નહીં ને 50-60 ભેંસો ચોપડ થઈ ગઈ। તેલ મોય પહોંચતી જ નહીં, મોય પડી એટલે તેલ થઈ નીકળી। અને કેટલા દાડાથી આવું છે? આ 20-25 દાડોથી ગ્રામ પંચાયત સારી હતી કે જે અત્યારે ત્યાં ધક્કા ખાવા પડે છે, વારે ઘડીએ કે કરવું પડે છે। જે અરજી લખી આપો કે આ કરો તે કરો, મોકલી દે છે ગમે તે રીતે, ને પછી એ લોકો આવીને જતા રહે છે જોઈને, બીજું કંઈ કરી નહીં શકતા। આજુબાજુ રહેણાંકના તો રહેશે જ, પણ જે સ્કૂલની બાજુમાં જ થયું છે, તળાવ એકદમ સ્કૂલનો અડીને છે, તો એના કારણે નાના છોકરાઓ બી બીમાર પડે છે। તમે શું કહેશો? આખરે રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકામાં, એમાં અને શું પ્રતિભાવ મળી રહ્યો છે? નગરપાલિકાના માણસો આવ્યા હતા પણ જોઈને પાછા જતા રહ્યા, કોઈ એક્શન ના લીધી કે અમે આવીશું જોઈશું ને આવું બધું કહે છે। તમારું શું કહેવું છે? અહીંયા કેટલા લોકોને આવી હાલાકી છે અને કેવી હાલાકી છે? અત્યારે એ આજુબાજુ જેટલા લોકો રહેશે બધાને તકલીફ છે, બરાબર। અને અત્યારે ખરેખર આવી ગરમીમાં પાણી છે એ મેઇન વસ્તુ છે, પણ આ જે તળાવ છે એની કન્ડિશન એવી છે ને કે ત્યાં પીવાનું તો દૂર, તેના અંદર પશુ પક્ષી જોઈને અંદર જવા તૈયાર નહીં, એટલી ગંદકી છે। એટલે મહેરબાની કરીને જો બને તો ત્યાં જલ્દી આ સમસ્યાનો નિકાલ આવે, બરાબર, એના માટે અમે અપીલ કરીએ છીએ। જી, અહીંયા મહિલા વર્ગ પણ છે, અહીંયા એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। બેન, કેટલા વખતથી આ સમસ્યા છે અને શું તકલીફ પડે છે ખાસ કરીને? 15-20 દિવસથી છે અને પીવાના પાણીમાં પણ ગંદકી બહુ આવી છે। શું માંગ છે તમારી? હા, એટલે પીવાના પાણીનું પહેલાં ચોખ્ખું કરો। બા, શું કહેવું છે? કેવી હાલત છે અહીંયા? અહીંયા 15-20 દિવસથી ગંદુ થાય। કૂતરાએ અંદર તળાવમાં પડીને અમે સામે રહેવાનું, તે બધા કૂતરાએ આવીને બધું બગાડે છે। ગરમીની વાસ આવે છે પછી। તો ધારાસભ્ય બકાજી ઠાકોર, આ બરબાદીના દ્રશ્યો તમે જોયા, સ્થાનિકોની વ્યથા તમે જોઈ, કેટલી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। ધારાસભ્ય બકાજી ઠાકોર, તમારા વિસ્તારની આ સ્થિતિ છે, બકાજી ઠાકોર જવાબ આપો, આ સ્થિતિ માટે જવાબદાર કોણ?
જનપ્રતિનિધિઓ જાગો, નહીં તો જનતા હિસાબ કરશે. ચૂંટણી નજીક છે, સામે આવી રહી છે ચૂંટણી. અધિકારીઓને દોડાવો, નહીં તો ગામ બરબાદ થઈ જશે. જેમ સ્થાનિકે પણ કહ્યું કે સ્કૂલ છે બાજુમાં. હવે વિચાર કરો, બાજુમાં સ્કૂલ છે, વિદ્યાર્થીઓ ભણે છે, અને ત્યાં આવી સ્થિતિ છે. એસી ચેમ્બર છોડવા પડશે અધિકારીઓએ, અને આ ગામનું દર્દ સમજવું પડશે. જનતાએ પરસેવો પાડીને લાઈન લગાવીને તમને વિધાનસભામાં પહોંચાડ્યા છે, એટલે તમારે બહાર આવવું પડશે, ચેમ્બરો છોડવી પડશે, અધિકારીઓને ખખડાવવા પડશે. જો અધિકારીઓ કામ ના કરતા હોય તો, નહીં તો આવા જે ગામો છે એ બરબાદ થઈ જશે. ગ્રામજનો પણ કહી રહ્યા છે કે હમણાં જ નગરપાલિકામાં આનો સમાવેશ થયો છે. તો આપણી સાથે ધારાસભ્ય બકાજી ઠાકોર ફોનલાઈન ઉપર જોડાયા છે. બકાજી, તમે આ તળાવના દ્રશ્યો જોયા, શું સ્થિતિ છે? કોઈ એક્શન લેવાયું ખરા? આની અંદર એવું છે કે પહેલા શું ગામની અંદર કોઈ પેલી ગટર લાઈન નું પેલું નતું, દરેકના ઘરે ખાર કુવા હતા. એ ખાર કુવા અત્યારે છે ને ઓવરફ્લો થઈ રહ્યા છે, અને હવે તાત્કાલિક ધોરણે તો અત્યારે પાઇપલાઇન નાખવાનું થોડું એ છે. આ ચૂંટણી જેવી પતી જાય એના પછી તરત જ અમે છે ને પેલી પાઇપલાઇન નાખવાની કામગીરીના માધ્યમથી એ લોકોનું નિરાકરણ લાવી દઈશું. પણ સાહેબ, આજે સ્થાનિકો છે જે ત્યાં આજુબાજુ રહે છે, એ તો એવું કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆતો કરી છે, એટલે આજકાલની તકલીફ નહીં હોય કોઈ આ? નહીં. ત્યાંના જે સરપંચના ડેલિગેટને બધા જોડે, અને હું ગામની અંદર બી ગયેલો છું. રજૂઆત તો જે અત્યારે છે સરપંચ ને બધા, એ બધા હાલ બી અત્યારે અમારા ભાજપના જ છે. સરપંચ બી ભાજપના હતા, ડેલિગેટ બી ભાજપના છે, અને બધાની જે રજૂઆત હતી આ રહી. પણ બોરીસણા ગામની અંદર, બોરીસણા ગામ નગરપાલિકામાં આવી જવાથી, હેલો, હાજી બોલો. હા, તો એ નગરપાલિકાની અંદર આવી જવાથી હવે તાત્કાલિક ધોરણે છે ને આ ચૂંટણી આવી છે, ચૂંટણી પતે એટલે તરત જ પાઇપલાઇન નાખી અને એ ગટરની લાઈનનું વ્યવસ્થાનું કરી દઈશું. પણ બકાજી, સ્થાનિકો તો એમ કહી રહ્યા છે કે આ નગરપાલિકામાં સમાવેશ થયો ને તકલીફ વધી છે, કોઈ સાંભળતું જ નથી. ના, એવી કોઈ ફરિયાદ નથી. હમણાં જ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલે વાત કરી, અને જે સ્થાનિકો કહી રહ્યા છે એ પ્રમાણે કે કોઈ અધિકારી હજુ ફરક્યું નથી, અને તમે ખરેખર તળાવની સ્થિતિ જોશો ને તો કચરો અને ઓઇલ સિવાય તળાવમાં કશું દેખાતું નથી. એટલે ક્યારે આનો નિકાલ આવશે? કોઈ રજૂઆત કરવામાં આવી છે? ક્યારે અધિકારીઓ પહોંચશે? કારણ કે એસી ચેમ્બરમાંથી બહાર તો આવવું પડશે, નહીંતર આ સ્થિતિ, અને ચૂંટણી તો તમે જ કહ્યું એમ હમણાં ચૂંટણી આવી જશે. હા, હેલો, હાજી. એ હું નગરપાલિકાના ચીફ સીઓ સાહેબને અને નગરપાલિકાના સ્ટાફના કામે લગાડી દઉં છું, અને એ લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીએ. પણ એમ નહીં બકાજી, આપે કહ્યું કે નગરપાલિકાની ચૂંટણી પછી આની ઉપર ધ્યાન આપવામાં આવશે, એટલે હજુ પણ વાર થશે શું આ કામ થવામાં? નહીં. એ પેલી જે એની નગરપાલિકાની ટેન્ડરની પ્રક્રિયા છે ને આપણે, જી, એ પ્રક્રિયાના ભાગરૂપે થોડું હાલ લેટ થશે. બરાબર, બિલકુલ. આભાર આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ. કે આ નગરપાલિકાની પ્રક્રિયા છે, ધારાસભ્ય કહી રહ્યા હતા, એટલે કે હજુ પણ થોડું લેટ થઈ શકે છે એવું એમણે કહ્યું. પણ સ્થાનિકો કહી રહ્યા છે કે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ આવતું નથી.